ભારત દેશની લોકશાહીનું સૌથી મોટું અભિયાન ચાલતું હોય તો આ મતદાર યાદી સુધારણા કેન્દ્ર આ આખું અભિયાન છે અને આ વોર્ડ નંબર 7 ની આ જનજાગૃતિના અભિયાનમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં આપણા નામ સુધારા, ઉંમર સુધારા, આ બધા ઘણા બધા નામો, વિસ્તાર સુધારા, સરનામા સુધારા અને ખાસ ફોટા સુધારા. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઇલેક્શન કમિશન એ કરવા ધારે છે કે મતદાર યાદીમાં જે ખરેખર લાયકાત ધરાવતો હોય જ હોવો જોઈએ. તો આ આખી પ્રક્રિયામાં એ પણ અમે જોવાના છીએ કે ભાઈ ખરેખર કોઈ વ્યક્તિ હયાત છે કે નહીં, ત્યાં રહે છે કે નહીં, આ બધી જ વસ્તુની પણ એમાં ચકાસણી થવાની છે. તમારે શું કરવાનું છે? એક તો હાલનો તમારો ફોટો જે હોય એ ફોટો તમારે એમાં ચોંટાડવાનો. બીજું, તમારી જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, તમારા પિતા વાલીનું નામ હોય એનો જો કોઈ જૂનો એપિક નંબર હોય એનો, પછી માતાનું નામ એનું એપિક નંબર એટલે ચૂંટણી કાર્ડનું નંબર, તમારા જીવનસાથીનું નામ એનું એપિક હોય તો એનું ડેથ થઈ ગયું છે તો 7 નંબરનું ફોર્મ ભરી શકો છો. કોઈનું એડ્રેસ ચેન્જ થઈ ગયું બીજે જતા રહે તો ફોર્મ નંબર 8 છે એ ભરી શકો. એટલે એ પ્રક્રિયા પણ પેરેલલ આપણી ચાલુ છે. એટલે આખી એક પ્યોરિફિકેશન ઓફ વોટર લિસ્ટની આ પ્રક્રિયા છે. મારી તમામને વિનંતી છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આ કામમાં સહકાર આપે. તમને જે પણ મદદની જરૂર છે અમે પૂરી પાડશું.